नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु चरण सदा शरणं चरण सदा शरणं सद्गुरु 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 चरण सदा शरणं। तस्मै श्री गुरवे नमः। परम गुरवे परमपराचार्य नमः। परमानंद प्रवचन सार બીજા અધ્યાયની છેલ્લી ગાથાઓની વિચાર ચાલી રહી છે. તેમાં ગઈકાલે 191ની ગાથામાં આચાર્ય વિવેક કોને શુદ્ધાત્માનો અનુભવ થાય? હું કોઈનો સ્વામી નથી. હું કોઈ વસ્તુનો કે વ્યક્તિનો સ્વામી નથી અને કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ મારી સ્વામી. આવી જેને અંતરમાં પાકી શ્રદ્ધા વારંવારના તત્વાભ્યાસ દ્વારા થઈ હોય કરી હોય એવો જીવ તેની ચિત્તવૃત્તિ તેનો ઉપયોગ તેનું મન આત્મા પ્રત્યે વળવા અને આત્મામાં એકાગ્ર થતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. તે ઉત્તમ જ્ઞાન દશા છે.
તે સમાધિ કહેવાય, જેને ભગવાન પણ સાધે છે. ભગવાન એટલે મુનિ હોય ત્યારે તીર્થંકર ભગવાન મુનિ હોય છે ને, કે સાહેબ ભગવાન મુનિ થઈને પછી શું કરે? કઈક કયું શાસ્ત્ર વાંચે? ભગવાન શાસ્ત્ર ન વાંચે. કે ભગવાન કોની ભક્તિ કરે? કે સ્થૂળ ભક્તિ ભગવાન કરતા અંતર ભક્તિ કરે. કઈ પૂજા ભગવાન બોલે કે એવી પૂજા બોલતા નથી. અંદરમાં ભાવ પૂજા એમને ચાલુ છે. પંચ પરમેષ્ઠી ભગવાનની 4 ભાવનાઓ, 12 ભાવનાઓ અને મુખ્યપણે તો 9 તત્વોનું ભેગને ઉપાદેયપણે પ્રયોગ અને તેમાં પણ અંતર્મુખ ચિત્તવૃત્તિ કરી સ્થિરતાનો પ્રયોગ. અંતર્મુખ ચિત્તવૃત્તિ કરી સ્થિરતાનો પ્રયોગ આપણી કક્ષાએ ન સમજવો. તેઓ તો રાજા હતા ત્યારે પણ સામાયિક કરતા હતા ને એમને સામાયિક લાગતું હતું. જ્યારે તેઓ રાજા હતા, સમ્રાટ હતા, ત્યારે પણ સામાયિક કરતા હતા ને સામાયિક એમને લાગતું હતું એમની કક્ષાના પ્રમાણમાં. ત્યાર પછી હવે મુનિ થયા ત્યારે કેવા થયા મુનિ? દીક્ષા લેતા જ 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા. 4થું પ્રગટ થઈ ગયું. એટલા અંતરમાં જાગૃત છે, પરંપરાક્રમે છે. જડબે સડાક આત્મા ભાવને પકડી લીધો છે. આચાર્ય, જ્ઞાની, ધર્માત્મા, મોટા ધર્માત્મા તીર્થંકર ભગવાન મુનિ થયા ત્યારે. એટલે મલ્લીનાથ ભગવાનને તો 3 દિવસમાં કેવળ જ્ઞાન પ્રગટી ગયું. નેમિનાથ ભગવાનને 56 કે 72 દિવસમાં અને પાર્શ્વનાથ ભગવાનને 53 દિવસમાં 83 દિવસમાં કેવળ જ્ઞાન પ્રગટ્યું. ભલે અત્યારે સાંભળવું કે સાહેબ કેવળ જ્ઞાન એટલે હું વાંધો નહીં. 4 જ્ઞાન હતા અને પૂર્ણ પરમાત્મા દશા પ્રગટ કરી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર. એવા વિચાર કરતા કરતા નિર્વિચાર નિર્વિકલ્પ થતા થતા આચાર્ય, જ્ઞાની, ધર્માત્માઓ અને તીર્થંકર ભગવાન જે મુનિ હતા તે કેવળી બની ગયા. એટલે આવું બધું આપણે શા માટે વિચારવું? કેમે કરીને આપણો દુનિયાના પદાર્થો પ્રત્યેનો આસક્તિ, મોહાસક્તિ ઓછી થાય અને આવા પરમ ગુરુઓ, આવા મુનિજનો, આવા તીર્થંકર ભગવાન, આવા આનંદના સ્વામી, બધી વાતે ભગવાન, બધી રીતે ભગવાન મહાન, એમના પ્રત્યે પ્રેમ થાય તો પોણો મોક્ષ માર્ગ મળી ગયો. જેને પરમાત્માનો સાચો પ્રેમ પ્રગટે તેનું કામ થઈ ગયું. કૃપાળુદેવે એક આજ્ઞા કરી, પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી યોગ્ય. પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી યોગ્ય જ છે. એટલા માટે ભગવાનનું વર્ણન, એટલા માટે ભગવાનનું સ્વરૂપ, એટલા માટે ભગવાનના ગુણો, ભગવાનના અંતર્ગુણો, ભગવાનના બાહ્ય ગુણો, ભગવાનને 4થું જ્ઞાન પ્રગટ્યું એટલે કેટલા શુદ્ધ ભાવમાં હોય તો જ 4થું જ્ઞાન પ્રગટે, એવો નિયમ છે. તો એવા મુનિરાજ, આ કોઈ પદાર્થ મારા નથી અને હું આ લોકોનો માલિકીની વસ્તુ નથી. સાહેબ આ મારા દીકરા એટલે હું એમનો બાપ ખરો કે નહીં? સાહેબ અમારા દીકરા એટલે હું એમનો બાપ ખરો કે નહીં?
અંદરમાં આમ તો બધા આપણે દયા ડમરાથી કહીએ છીએ ના મારા તનરૂપ કાંતિ યુવતીના પુત્ર કે ભ્રાત, પણ અંદરમાં ફિલિંગ શું રહે છે? અંદરમાં જાગૃતિ કેવી રહે છે? દીકરો આવે, દીકરી આવે, જમાઈ આવે, દીકરાનો દીકરો આવે ત્યારે અંદરમાં કેવા રાજીપાનો અનુભવ થાય છે? અથવા દીકરો છૂટો થઈ જાય ને બીજા ઘર રહેવા જાય તો અંદરમાં કેટલી નારાજગી થાય છે? એ બધા પરથી આપણે આપણું વર્તમાન વ્યક્તિત્વ તેનું મૂલ્યાંકન કરવું. એવો ભાવ જેણે છોડ્યો છે એવા ધર્માત્મા હવે આગળની ધ્યાન દશાનો અભ્યાસ કરે છે. એ વિશેની આચાર્ય મહારાજ ગાથા આપણને કહે છે. 192 એની ઉત્થાનિકા એટલે એની પ્રસ્તાવના. ઉત્થાનિકા એટલે પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. હવે ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે એમ ઉપદેશે છે. કેટલામું પદ આવ્યું આત્મસિદ્ધિનું? બીજું. આત્મા છે તે નિત્ય છે, કારણ કે બીજું કશું નિત્ય નથી. અત્યારે જે દેખાય છે આપણે જેનો કે સાહેબ મારા કપડાં, મારું શરીર, આ બધા સંપત્તિ, આ બધું સાહેબ પણ મેં પુણ્ય કાર્ય કર્યું, તે મેં દાન દીધું, મેં શીલ પાળ્યું, મેં ભક્તિ કરી એટલે પુણ્ય થયું. એ પુણ્ય તો મારું ખરું ને, કાયમી નહીં. પુણ્ય કાયમી છે. પુણ્ય આ ભાવમાં સાથે આવવાનું, પણ પછી વપરાઈ જાય એટલે ખિસ્સા ખાલી, હાથ ખાલી થઈ જવાના. ગમે તેટલું પુણ્ય કરે પછી વપરાઈ જાય પછી અઘરું. માટે સામાન્ય પુણ્ય કરવું નહીં, પુણ્ય કરવું પણ વિશિષ્ટ પુણ્ય કરવું. એવું પુણ્ય કરવું કે જે પુણ્યની દશા પ્રાપ્ત થતા આગળની ધર્મ દશા પ્રગટે. આલોચના પાઠમાં એ ઇન્ડિકેશન કરેલું છે. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જો. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જો. આપણે પુણ્ય એવું નથી કરવું કે દુનિયાની સુખની સામગ્રી મળે અને વાપરીએ, એવું નથી કરવું. એવી રીતે આગળ વધવું છે કે જ્યાં જઈએ ત્યાં ધર્મની સામગ્રી મળે, ધર્મ કરવાની પ્રેરણા મળે. ધર્મમાં જવા માટે પ્રેરણા કરનારા મહાત્માઓ, ધર્માત્માઓ કદાચ સ્વજનો મળે તો પણ એવા મળે કે આપણને ધર્મમાં જોડે, ધર્મ પ્રત્યે લઈ જાય. એવું પુણ્ય કરવું છે. કરવા જેવું તો એકે પુણ્ય નથી, પણ કર્યા વિના અત્યારે છૂટકો નથી. કારણ કે અત્યારે જો મોક્ષ મળી જતો હોય તો પુણ્ય ન કરે, પણ અત્યારે એવી વ્યવસ્થા નથી. તો ધ્રુવ કેમ? ઉપયોગને આત્માનો અનુભવ કરવા માટે સંભિત કરી દેવો છે, સ્થિર કરી દેવો છે. ઉપયોગને આત્મામાં સ્થિર કરી દેવો છે. અને એ સ્થિર કેવી રીતે થાય? તો કે સ્થિર પદાર્થનો આશ્રય કરે તો, સ્થિર વસ્તુનો આશ્રય કરે તો સ્થિર તો આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય જે છે એ સ્થિર છે. માટે એની પ્રેરણા કરે છે. એક માત્ર શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે એમ ઉપદેશ કરે છે. સાથે બોલીએ ગુજરાતી 192. એ રીત દર્શન જ્ઞાન છે ઇન્દ્રિય અતિથ મહાથ છે. માનો આલંબન રહિત જીવ શુદ્ધ નિશ્ચળ ધ્રુવ છે.
પોતાનો નિશ્ચય જાહેર કરે. પત્રાંક 254માં છેલ્લો મુદ્દો કયો છે? પદાર્થનો નિર્ણય. પદાર્થનો નિર્ણય. આ પદાર્થનો નિર્ણય પોતાને જે થયો તે જાહેર કરે છે. એ શું કહે છે? હું આત્માને એટલે મારા મૂળ સ્વરૂપને, હું એટલે આ મારો ઉપયોગ, આત્માને એટલે મારા આત્મદ્રવ્યને, મારા નિત્ય શાશ્વત તત્વને એ રીતે આગળ કહેલી લગભગની એક્ઝેક્ટ 100 ગાથા. 92મી ગાથામાં પહેલો અધ્યાય પૂરો થાય અને આ 192 ચાલે. આગળની 100 ગાથાઓમાં કહેલા તત્વજ્ઞાનના સ્વીકાર કરવાથી ને તેનો અભ્યાસ દ્રઢ કરવાથી હવે હું નીચે પ્રમાણે નિર્ણય કરું છું. Therefore I conclude that, therefore this is my assertion, એમ ભગવાન આચાર્ય દેવ પ્રોક્લેમેશન કરે છે, ઢંઢેરો બહાર પાડે છે પોતાના આત્માનો અને ભવ્ય જીવોના આત્મા. બાકી તો દુનિયા તો એમની ચાલવાની છે, પણ પોતાના આત્માની વાત પોતે જાહેર કરે છે અને જે બીજા ભવ્ય જીવો છે એ પણ ભગવાનની વાતનો સ્વીકાર કરે છે. એ રીતે એટલે આગળ આવેલી 100 ગાથાઓમાં કહેલા તત્વને સારી પેઠે અંગીકાર કરવાથી, સમજવાથી, અભ્યાસવાથી શું નિર્ણય કરે છે? એક, જ્ઞાનાત્મા. Myself is pure knowledge. Myself is pure knowledge. જ્ઞાન, અખંડ નિર્મળ જ્ઞાન, અખંડ નિર્મળ જ્ઞાન, અખંડ નિર્મળ જ્ઞાન. બે, દર્શનભૂત. એ આપણા જ્ઞાનનો વિષય નથી. દર્શન અને જ્ઞાન એક છે. દર્શન અને જ્ઞાન બે ભેળા મળવાથી ચૈતન્ય કહેવાય છે. દર્શન એટલે સામાન્ય પરસેપ્શન અને જ્ઞાન એટલે વિશેષ પ્રજ્ઞપ્તિ. સામાન્ય ચૈતન્ય જે ગ્રહણ કર્યું એનું નામ દર્શન, એ આપણે જાણી શકતા નથી. અને જ્ઞાન એટલે જાણવું, નિશ્ચય કરવો, જ્ઞપ્તિ, સમ્યક જ્ઞાન, પરિજ્ઞાન, સુનિશ્ચિત જ્ઞાન, સુવિનિશ્ચય. જ્ઞાનાત્મક, દર્શનભૂત. આ દર્શનભૂત જે કીધું છે ત્યાં આગમ પ્રમાણ છે. અતીન્દ્રિય. સાહેબ આત્મા સૂંઘીએ તો કેવો લાગે? આત્માને સૂંઘીએ તો કેવો લાગે? ગુલાબ જેવું એની સુગંધ હોય કે મોગરા જેવી હોય કે પકોડી પૂરી જેવી હોય કે તાજું ઘી હોય એના જેવી હોય એની સુગંધ? બાપા, આત્મામાં ગંધ હોતી. આત્મા ગંધરહિત પદાર્થ. આત્મા ગંધરહિત પદાર્થ. એમાં કોઈ ગંધ નથી. કે સાહેબ તો પછી કાળો હોય કે ધોળો હોય કે ચોખંડો હોય કે ત્રિકોણ હોય કે ગોળ હોય કે લંબગોળ હોય, કે ભાઈ એમાં આકાર નથી બાપા. હવા જેવો છે અપેક્ષા. ટાયરમાં ભરે તો ટાયર જેવો, લોટાની હવા લોટા જેવી, પ્યાલાની હવા પ્યાલા જેવી, અને રૂમની હવા રૂમ જેવી. માટે આત્મા કેવો? તો કે વાયરસની અંદર વાયરસના આકારનો, બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયા, અમીબાની અંદર અમીબા, માખી મચ્છરની અંદર માખી મચ્છરના આકારનો, અને હાથીની અંદર હાથીના આકારનો, અને વેલ માછલીમાં વેલ માછલીના આકારનો થઈ જાય. પણ એ એનો કાયમી આકાર નથી, એ તો પાછો બદલાઈ જવાનો.
અત્યારે આપણો આત્મા કેવી રીતે છે? મનુષ્ય શરીરના આકાર, પણ કઈ એવો રહેવાનો છે? જ્યાં જશે ત્યાં પાછો જેવું શરીર ધારણ કરશે એવા આકાર વાળો થઈ જશે. માટે આત્માને કોઈ દેખી શકતા નથી. આંખ વડે દેખાય નહીં, ચામડી વડે એ ગરમ કે ઠંડો કે પોચો કે કડક એવો નથી આત્મા. એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયોનો વિષય અતીન્દ્રિય મહાપદાર્થ. એટલે મહાપદાર્થ કેમ કીધો? આ વિશ્વમાં એક આત્મા સિવાય કોઈ પણ અન્ય દ્રવ્યમાં આનંદ અને જ્ઞાન નામના ગુણો નથી. આ વિશ્વમાં જેટલા પદાર્થ છે એ બધાય પદાર્થમાં માત્ર એક આત્મા જ એવું પદાર્થ છે, એવી વસ્તુ છે, એવું દ્રવ્ય છે, એવું તત્વ છે, એવી ચીજ છે કે જેમાં આનંદ અને જ્ઞાન ગુણ છે. માટે એ જ આ જીવનું ધ્યેય હોવાને લીધે સર્વોત્તમ પદાર્થ તે આત્મા, મહાપદાર્થ એમ કીધો. આત્મસિદ્ધિ અને અંતિમ સંદેશમાં આત્માથી સહુહીન અને જગત ઈષ્ટ નહીં આત્મા. કે મહાપદાર્થ કીધો એટલે કે આ બહુ મોટો છે એટલે કે ના, એવું નથી. બહારમાં મોટો હોય એની વેલ્યુ નથી. આટલો નાનો હીરો હોય, આટલો નાનો હીરો હોય તો એની કિંમત યથાર્થ એવો હોય તો એની કિંમત 1 કરોડ રૂપિયા છે. અને માટીનો આ સ્વાધ્યાય હોલ થી 4 ગણો મોટો ઢગલો હોય તો 10,000 રૂપિયા કિંમત. એટલે આટલો નાનો હીરો, એના આટલા તમે 5 કરોડ કીધા. આટલો મોટો, જો પર્વત જેટલો મોટો માટીનો ઢગલો માત્ર 10-20,000 રૂપિયા પણ સાહેબ. बाहर से कैसा दिखता है इसकी कीमत नहीं है, अंतर में उसकी क्या क्वालिटी है, એની અંદરમાં એની કેટલી દુર્લભતા અને અલૌકિકતા છે એ પર એની કિંમત નીકળે. ધ્રુવ દ્રવ્યમાં લઈ જાય છે. ધ્યાનનો પ્રયોગ ચાલુ છે ને. અંતિમ સંદેશમાં ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વિલય ક્યાં થયો? વિચાર શેમાં વિલય થયો? પોતાના જ્યાંથી ઉપજ્યો તો તેમાં વિલય પામી ગયો. જેમાંથી નીકળ્યો તો એમાં ને એમાં વિલય થઈ ગયો. ઘણા એવું માને છે કે સાહેબ ક્ષણિક એટલે પછી વિકાર ક્ષણિક છે. વિકાર ક્ષણિક છે પણ એ વિકાર એના સંસ્કાર મુક્તો જાય છે. આત્માની પર્યાય ક્ષણવર્તી છે પણ ક્ષણવર્તી પાછી એ વિલય પામીને એમાં જ જતી રહે છે. એ વિલય પામીને એમાં જ જતી રહે છે. માટે સંસ્કાર પડે છે. અત્યારે વિષય નથી પણ વિચારી લો કે સાહેબ હું કોક દિવસ ચોરી કરું એમાં શું વાંધો? કે ભાઈ એના સંસ્કાર પડી જાય. કે સાહેબ કોક દિવસ હું નિંદા કરું છું અમુક જણાની, તો કે ખરાબ ટેવ પડી જાય આપણને, પછી એના સંસ્કાર પડી જાય. પછી આપણને ન નિંદા કરવી હોય તો નિંદા થઈ જાય, કમ્પલ્શન થઈ જાય. કે સાહેબ એનું કઈ તમે પ્રમાણ દ્રષ્ટાંત આપો છો? એ તો તું દરરોજ અનુભવે છે. ભક્તિ કરવા બેસે છે તો ભગવાનની ભક્તિ કરવા બેસે છે ને યાદ પણ આવે છે દુનિયાની વસ્તુ. ધ્યાન સામયિક કરવા બેસે છે ત્યારે કે મારે ભગવાનનું ધ્યાન કરવું છે, આત્માના ગુણોનું ચિંતન કરવું છે, પણ મોટા ભાગે શેનું ચિંતન થાય છે? બીજી વસ્તુઓનું ચિંતન થાય. કેમ? પેલા કુસંસ્કારની નો ધક્કો, કુસંસ્કારનો ધક્કો. માટે
ધ્રુવ એને પકડો, ધ્રુવ એને પકડો. ધ્રુવને પકડવો હોય તો કેવી રીતે પકડાય? હું જ્ઞાન સ્વરૂપ છે એવું અંતરમાં નિશ્ચય કરીને પછી કંઈ જ કરવું નહીં. જ્ઞાન, અખંડ જ્ઞાનને પકડી રાખવું, બસ. એ ધ્યાન કરવાનું, ધ્યાન નહીં કરવાનું. એટલું જ્ઞાન, અખંડ જ્ઞાન. શું થાય સાહેબ? નવા વિચાર વિકલ્પો આવતા અટકી જાય. નવા વિચાર વિકલ્પો આવતા અટકી જાય. એ જ સાક્ષાત ધર્મ અથવા સામ્ય અથવા સમતા અથવા સમાધિ અથવા નિર્વિકલ્પ ધ્યાન. શું કરવું? અખંડ જ્ઞાનને ખ્યાલમાં લેવું. પછી શું કરવું? અખંડ જ્ઞાનને પકડી રાખવું. એ પકડી રાખવું એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે. પકડી રાખવાનો વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થતો નથી, પણ પકડી રાખવું એવો નિશ્ચય કરવો જરૂરી છે, નહીં તો ધ્યાન થશે નહીં. ફરીથી અખંડ નિર્મળ જ્ઞાન છું એવો નિશ્ચય કરીને જે જ્ઞાન ખ્યાલમાં આવ્યું એ જ્ઞાનને જ્ઞાન દ્વારા પકડી રાખવું. એ પકડી રાખવાનું જે દશા છે તે વખતે હજુ આત્માનો અનુભવ નથી, પણ જો પકડાઈ રહે તો આત્માનો અનુભવ થાય. કે એના કરતા સાહેબ આપણે પકડીએ જ નહીં તો કે એકલો નિશ્ચય તે આત્માનો અનુભવ કરાવી શકે નહીં. નિશ્ચય અને આશ્રયનું કોમ્બિનેશન થાય તો જ આત્માનો અનુભવ થાય. નિશ્ચય તે જ્ઞાનની પર્યાય છે, આશ્રય તે ચારિત્રની પર્યાય છે. જ્ઞાન અને ચારિત્રની પર્યાય ભેળી મળે તો જ આત્માનો અનુભવ થાય, નહીં તો આત્માનો અનુભવ થાય. નિશ્ચયની અંદર શ્રદ્ધા આવી ગઈ, લઈ લેવી. દ્રષ્ટાંતથી સમજીએ. ઘરમાં આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. હવે તો પેલો ઇલેક્ટ્રિક સંચો આવી ગયો. પહેલા તો આપણે આમ કરતા હતા, બરાબર ને? આપણા વખતમાં કેવી રીતે સંચો આમ કર્યા કરવાનું. હા, એ તો બધું બરાબર ક્રીમ બ્રીમ બધું નાખી દીધું અંદર, ગુલાબનું ઇસેન્સ, પછી કેસર બધું નાખી દીધું, બધું બરાબર થઈ ગયું. ખૂબ ઉકાળેલું દૂધ તો હતું જ, અને ઇલેક્ટ્રિક આઈસ્ક્રીમનું મશીન ચાલુ કર્યું. પછી 5-10 મિનિટ થાય ને ઉઘાડીને જુઓ થયો આઈસ્ક્રીમ. નહીં એવી રીતે જોવાનું 5-5 મિનિટે. 5-5 મિનિટે ઉઘાડે તો એનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. એ આઈસ્ક્રીમ લિક્વિડ ને લિક્વિડ જેવો રહે, સેમી લિક્વિડ રહે. આઈસ્ક્રીમ બને એકલો નિશ્ચય થાય તો આત્મજ્ઞાન ન થાય, આત્માનો અનુભવ. નિશ્ચય જેવો આશ્રય કરે સફળતાપૂર્વક તો આત્માનો અનુભવ. બે શબ્દો અંગ્રેજીમાં એના માટે સારા છે, યાદ રાખવા જેવા. SUBDUE, subdue yourself in yourself. Subdue yourself in yourself. બીજો, condense your knowledge in your absolute knowledge. Condense your knowledge in absolute knowledge. CONDENSC. ધ્રુવ જ્ઞાનને જ્ઞાનમાં લઈ ગયો. જ્ઞાન જ્ઞાનમાં સમાઈ ગયું. ધ્રુવ અચળ,
મુનિ મહારાજનો અનુભવ તો ચલાયમાન થાય છે, પરંતુ મોટા મુનિઓનો ચલાયમાન ન થયો. ગચ્છકુમાર મહારાજને આત્માનો અનુભવ થયો પછી ચડી ગયા, ચલ્યા નહીં, ખ્યાલ નહીં. જો ચડ્યા હોત તો બૂમો પાડી હોત એમણે, માથું બળી ગયું, ભલે બોલે નહીં તો ચડ્યા નહીં. પાંડવો ચડ્યા નહીં, અચળ ધ્યાન પૂરું કરી નાખ્યું, કેવડી થઈ ગયા, પરંતુ આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું એટલે સિદ્ધ થઈ ગયા તરત. કારણ કે 12મા નિમિત્ત એવું મળ્યું તો એમની અરિહંત અવસ્થા રહી નહીં. મુનિ અવસ્થામાંથી અરિહંત અવસ્થાને જસ્ટ ટચ કરીને કે સિદ્ધ ભગવાન થઈ ગયા, અચળ. સિદ્ધ ભગવાન અચળ હોય કે નહીં? શું કે સમયસારની પહેલી ગાથા, ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. તો મુનિ મહારાજનો તો આત્માનો અનુભવ પાછો જતો રહે, પણ એમણે જે પકડ્યો છે આત્મા, એ આત્માનો સ્વભાવ કેવો છે? અચળ છે. અને બરાબર એમણે પકડ્યો છે, માટે એમને અચળ એવું સિદ્ધ સ્વરૂપ થોડા વખતમાં પ્રાપ્ત થઈ જવાનું છે. નિરાલમ કે સાહેબ ઋષભદેવ ભગવાનનું ધ્યાન કરે કે મહાવીર ભગવાનનું? તો એ કોઈનું નહીં. ગઈકાલ બોલ્યા હતા, બોલીએ ફરીથી જરા, એટલે રિસેસ પડી જાય. જરા સિરિયસ છે ને, પણ છે પ્લેઝન્ટ. જો કોઈને આવતો હોય તો પ્લેઝન્ટ, ને તો પછી રામ રામ. વર્ધમાન સ્વામી કેવો અનુભવ કરતા, કેવો ધ્યાન વિચારણા કરતા, એનું આલેખન ગુરુ પરંપરાથી આચાર્ય દેવ કરે. સ્થિર થઈ જઈએ, સાવધાન. દર્શન જ્ઞાન રમણ એકતાન કરતા પ્રગટે અનુભવ જ્ઞાન. बोलने में उपयोग कम लगाना और भावना में उपयोग ज्यादा लगाना. धुन नहीं बोल रहे, एकाग्रता का भाव भाषण का अभ्यास कर रहे हैं. दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान. दर्शन ज्ञान रमण एकतान करता प्रगटे अनुभव ज्ञान. ध्याता ध्यान ध्येयगत काम हो सेवक ने पूछो स्वाम. ध्याता ध्यान ध्येयगत काम हो सेवक ने पूछो स्वाम. એમ છેલ્લેથી બીજું વિશેષણ નિરાલમ. કોઈનો પણ સપોર્ટ આલંબન લીધા વગરનું મારું સ્વરૂપ છે અને શુદ્ધ માનું છું. 7મા ગુણસ્થાનમાં સર્વ પ્રકારના બુદ્ધિપૂર્વકના અને રુચિપૂર્વકના રાગનો અભાવ થઈ જાય. જ્યારે 7મું ગુણસ્થાન પ્રગટે ત્યારે રુચિપૂર્વકનું તો રાગ નાશ પામ્યો હતો આત્મજ્ઞાન થતા,
અને સાતમું ગુણ સ્થાન થતા બુદ્ધિપૂર્વકનો સર્વરાગ નાશ પામી જાય. આચાર્ય ભગવાન મુનિરાજ સાતમા ગુણ સ્થાને કેવા છે? શુદ્ધ. આપણને ખબર કેવી રીતે પડે? એમને કોઈ વિકલ્પ હોતો નથી એવું એ પોતે પણ જાણે છે અને કેવળી ભગવાન જાણે છે. આપણે ન જાણી શકીએ, પરંતુ એમને જે આનંદનો અનુભવ થાય છે, આત્યંતિક આનંદનો અનુભવ થાય છે, માટે એ નક્કી કરે છે એનાથી બહાર આવ્યા પછી આત્માનો હો. અને એની અસર એમના વ્યક્તિત્વ ઉપર થોડી મિનિટો સુધી રહ્યા કરે છે. પછી એ તો એટલા મહાન છે કે વાળા પાછા અડધો પોણો કલાકમાં વળી પાછા આત્માનો અનુભવ કરે છે. પછી થોડી વાર થાય છે ને કલાક બે કલાક વળી પાછા આત્માનો અનુભવ કરે છે. એટલે ભગવાન જ કહેવાય. જરા જરા આંતરો પડે એટલું જ ભગવાનમાં બાકી રહ્યું. આત્માના અનુભવમાં સહેજ વચ્ચે આંતરો પડ્યો એટલા જ ભગવાન નથી, બાકી મુનિરાજ ભગવાન છે. સાચા શુદ્ધોપયોગી મુનિરાજ ભગવાન જ કહેવાય. શુદ્ધ છે. પછી જો એ શુદ્ધ ને આ આખી ગાથાનો અર્થ એકલા દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં લેવો હોય તો પણ લઈ શકાય. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મદ્રવ્ય કેવું છે? દર્શન જ્ઞાન સ્વરૂપ છે, અતિન્દ્રિય સ્વરૂપ છે, મહા અર્થ એટલે મહાન પદાર્થ, સર્વોત્તમ પદાર્થ છે, આલંબન વગરનું છે, શુદ્ધ છે, નિશ્ચળ છે અને ધ્રુવ છે. એ બંને પ્રકારે લેવું. આત્માનો અનુભવ તે સાતમા ગુણ સ્થાને કેવો હોય છે? યથાપદવી ગૌણ, પણ એ પછી ચોથા પાંચમા છઠ્ઠાનો લઈ લેવો. ચોથા પાંચમાનો યથાપદવી લઈ લેવો, એ ગૌણ છે. 62માં એ સિદ્ધાંતથી સમજાવેલું છે ને, એ શું કીધું કે ચોથા ગુણ સ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે, પાંચમે મધ્યમ ગૌણતા છે, છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે, સાતમે મુખ્યતા છે. તરતમતા વધતી જાય છે. આત્મજ્ઞાન તો એક જ જાતનું છે, ચોથા વાળાને અને 13મા વાળાને. ક્વોલિટી તો જ્ઞાનની એક જ છે, અતિન્દ્રિય આનંદની ક્વોલિટી તો એક જ છે, પણ ક્વોન્ટિટી ઇનફાઇનાઇટ ટાઈમ્સ. જ્ઞાનીનો આનંદ કેટલો? તો કે ભગવાનના આનંદથી અનંતમો ભાગ. એ કેવી રીતે? કે એને કન્ક્લુડ કરવું જ્ઞાન ઉપરથી કન્ક્લુડ કરવું. જ્ઞાનીનું જ્ઞાન કેટલું? ધારો કે મોટા જ્ઞાની હોય તો જ્ઞાનીનું જ્ઞાન કેટલું? કે 2-5 લાખ એમને શ્લોકો મોઢે છે અને થોડુંક અવધિ જ્ઞાન છે, એટલે 200 કિલોમીટર આમ જોઈ શકે છે અને 200 કિલોમીટર આમ જોઈ શકે છે, એટલું. અને કે મારા સ્વામીનું કેટલું? કેવળી પરમાત્માનું કેટલું? કેવળી પરમાત્માનું જ્ઞાન કેટલું? જ્ઞાનાણુમાં વર્ણન કર્યું છે. મારા સ્વામીનું જ્ઞાન એવું છે કે સમસ્ત લોક અને અનંત અલોક એવા થિયોરિટિકલી અનંત લોકાલોક થાય તો પણ તે અનંત લોકાલોક જેમના જ્ઞાનરૂપી સિંધુમાં બિંદુ સમાન છે એવું મારા સ્વામીનું જ્ઞાન. મૂળ શ્લોકે
અનંતાનંત ભાગેપી યસ્ય લોકઃ ચરાચરઃ અલોકશ્ચ સ્ફુરત્યુચ્ચૈ તજ્જ્યોતિર્યોગિનામ મતઃ. આ તો તે પૂછ્યું કે સાહેબ જ્ઞાનીનો આનંદ એ ભગવાન જેટલો જ હોય એમ માનવામાં તમને શું વાંધો છે કે વાંધો છે? જ્ઞાનીનું જ્ઞાન અને આનંદ તે ભગવાન જેવા છે પણ ભગવાન જેટલા નથી. અત્યારે એ વિષય નથી, બાકી એ કર્ણાનુયોગથી પુરવાર થાય. કર્ણાનુયોગથી એ પુરવાર થાય. માટે ચોથું ગુણ સ્થાન એની દશા, પાંચમું ગુણ સ્થાન એની દશા, છઠ્ઠું ગુણ સ્થાન એની દશા, સાતમું ગુણ સ્થાન એની દશા. આ કાળે આપણે એટલું જાણવું, આ તો આપણે ભગવાનની કોઈક વાર વચ્ચે વાત કરીએ છીએ, એ ભક્તિ કરવા માટે. પરમાત્મા સ્વામી ત્રિલોકનાથ આવા છે એમ અંતરમાં જો ભાવ જાગે અને આ જીવને એમના પ્રત્યે જો નિશ્ચળ અને પારમાર્થિક પ્રેમ પ્રગટે તો કૃપાળુદેવ કહે છે બધું આવી ગયું. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુઉર બસ. લે હાલ પછી શું કરવાનું થાય? આ પ્રકારે આપણને આચાર્ય મહારાજે શુદ્ધ આત્મ દ્રવ્યનું અને યથાપદવી શુદ્ધ આત્માનુભૂતિનું વર્ણન કરીને આપણામાં એવા અચિંત્ય આત્મદ્રવ્ય પ્રત્યે અને સર્વોત્તમ અતિન્દ્રિય આનંદ પ્રત્યે રુચિ જગાવવાનો પ્રયત્ન કે ભાઈ તને ગમે છે કે આવો આત્મા? આવો આત્મા તને ગમે છે? તને ખ્યાલ આવે છે? ગમાડવા જેવો છે એમ કરીને આપણને આત્મા પ્રત્યે રુચિ તે પ્રાપ્ત કરવાની લગ્ની લાગે, જિજ્ઞાસા ઉપજે, એ પ્રત્યે આપણને ઉત્સુકતા, ઉલ્લાસ, ઉત્સાહ જાગે એવો આપણા માતા પિતા બંધુ સર્વસ્વ એવા આચાર્ય દેવ આપણને એ માર્ગે લઈ જવા માગે. જેવી આપણી યોગ્યતા હોય તેવો આપણે સહયોગ એમને આપીએ. આપણે જરા હઠીલા બાળક છીએ, મમ્મી કે આમ મમ્મી 100 વસ્તુ બતાવો પણ આ માનતો આવો હઠીલો જીવ ભગવાનની મમ્મીની ઉત્તમ વસ્તુ આપે છે તો પણ માનતો, પણ મમ્મી તો એનો પ્રયત્ન ચાલુ રાખશે. આપણે ડિટેલમાં લીધી એટલે માત્ર વાંચી જઈએ. ટીકા આવે, ટીકામાં આચાર્ય દેવ શું કહે છે? શુદ્ધ આત્મા સત અને અહેતુક હોવાને લીધે અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ છે. તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે, બીજું કાંઈ પણ ધ્રુવ નથી. સત એટલે જે ત્રણેય કાળ ટકે તે. તમારા સામાન્ય ગુણો હોય છે ને, અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે. અસ્તિત્વ કે આત્મા ક્યારે જતો રહેશે સાહેબ? આત્મા ક્યારે ખલાસ થઈ જશે? કે આત્મા ખલાસ થશે જ નહીં કોઈ દિવસ. તો કે આત્મા ક્યાંથી આવ્યો? તો કે આત્મા ક્યાંયથી આવ્યો નથી, આત્મા તો હતો. આ આત્મા અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનો. કેમ કે કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ ન થાય તેનો કોઈને વિશે લય પણ હોય. એટલે આત્મા બન્યો કે કોણે બનાવ્યો સાહેબ? આત્મા કોઈએ બનાવ્યો. પેલી ખાણમાં સોનું મૂકવા કોણ ગયું હતું? દક્ષિણ આફ્રિકામાં કે તમારે અહીંયા મૈસૂર પાસે કોલરની સોનાની ખાણ છે, એમાં સોનું મૂકવા સાહેબ એમાં કોણ મૂકવા જાય? આટલા અંદર એ તો એ જ્યારે સુવર્ણરજ લાવે ને આપણને બતાવે ને, અને કોઈ કે આ સુવર્ણરજ તો આપે કે ગાંડો છે ગાંડો, આવી તો સુવર્ણરજ હોતી હશે. કારણ કે આટલા મોટા 4-5 તગારા ભરે એટલી માટી સુવર્ણરજ હોય, એમાંથી સુવર્ણ તો આટલું જ નીકળે. એટલે આપણા જેવા હોય તો કે સાહેબ છે જ નહીં કે આવું, આમાં તો સોનું હોતું હશે, આ તો માટી છે. એમ આપણા જેવા અજ્ઞાની જીવો શરીરને અને વિકારને જોઈને એમ કહે છે કે સાહેબ શરીર વગરનો ને વિકાર વગરનો વળી આત્મા હોતો હશે.
તમે ઠીક મારા ભાઈ, આ તમારા જે સ્વામી કે એ પ્રમાણે હામાં હા ભણે રાખો છો, હામાં હા ભણે રાખો છો. શરીર વગરનો આત્મા હોય, વિકાર વગરનો આત્મા હોય. ભાઈ સંભવે છે પ્રભુ, શાંતિથી વિચાર કર બાપુ. અમે કહીએ છીએ એ કંઈ તને પરાણે કરાવતા નથી બાપા, પણ તું માનીશ તો અપૂર્વતાની પ્રાપ્તિ. સમયની મર્યાદા છે, વાંચીએ. આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવ્યથી વિભાગ અને સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે એકપણું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસી જતું નથી. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી અસ્થિ સ્વરૂપ છે અને પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નાસ્તિ સ્વરૂપ છે. માટે આત્મા શુદ્ધ છે. આત્મામાં વિકાર ઘૂસીને એ આત્માને વિકારી કાયમ માટે કરી શકતો, અને આત્મદ્રવ્ય જે મૂળ છે એનો સ્વભાવ, એમાં તો વિકાર પેસી શકતો નથી. આત્મદ્રવ્યમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, જડ એક એક દ્રવ્ય, કર્મ અને આત્મા બે જુદા જુદા દ્રવ્ય છે. તો કર્મનો ઉદય થયો અને આત્મા વિકારી થયો એટલે આત્મા હવે વિકારી થઈ ગયો સાહેબ, એવું નથી. આત્માનો સ્વભાવ બદલાયો નથી, આત્મા દઘાઈ ગયો, આત્મા પ્રભાવિત થઈ ગયો, પરંતુ તેથી કઈ આત્માનો સ્વભાવ બદલાઈ ગયો એવું નથી. તે પણ આત્માના જ્ઞાનાત્મકપણાને લીધે, દર્શનભૂતપણાને લીધે, અતિન્દ્રિય મહાપદાર્થપણાને લીધે, અચળપણાને લીધે અને નિરાલંબનપણાને લીધે છે. એક એક એ શબ્દ વાપરે છે જે મૂળ ગાથામાં, એ આટલા કારણને લીધે વાપર્યું. આત્માનું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ જ છે, આત્માનું દર્શન દર્શન સ્વરૂપ જ છે, આત્મા કાયમ અતિન્દ્રિય સ્વરૂપ જ છે, અને આત્મા કાયમ અચળ જ છે. આત્મદ્રવ્ય અચળ જ છે અને આત્મા કાયમ નિરાલંબન છે. તો આત્મદ્રવ્યનું વર્ણન દ્રવ્યની મુખ્યતાથી આવો આત્મા છે એમ આચાર્ય દેવ કહે છે. માટે તું આવો છો એમ કહે છે. કારણ કે આપણે મુખ્યપણે કોણ છીએ? આત્મદ્રવ્ય છીએ. આત્મ પર્યાય જે છે ને એ તો આપણી ભૂલથી વિકારી પર્યાય થાય છે, આપણા અપરાધથી વિકારી પર્યાય પ્રગટે છે. પણ એ જો અપરાધ છોડી દઈએ, અપરાધ ન કરીએ, ભૂલ ન કરીએ તો આત્મસિદ્ધિ શું કહે છે એને માટે? કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ ભાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. આપણી ભૂલથી વિકાર થાય છે, આપણા પ્રમાદથી વિકાર થાય છે, આપણા અપરાધથી વિકાર થાય છે. વિકાર એટલે દુઃખ. જે પણ વિકારનો અર્થ શું સમજવો? આટલા બધા વિકાર કીધા છે. જે પણ કંઈ 28 પ્રકારના મુખ્ય વિકાર, શ્રદ્ધાનો વિકાર 3 પ્રકારનો અને ચારિત્રનો વિકાર તે 25 પ્રકારનો. એ બધા વિકાર કેમ થાય છે? આત્મા સાવધાન નથી, આત્મા પ્રબુદ્ધ નથી, આત્મા પરાક્રમ કરતો નથી. એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહનીને આધીન થઈ જાય છે. માટે આટલું રાખીએ. આવતીકાલે વિસ્તારથી વિચારીશું. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકે બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. સદગુરુ પરમ કૃપાળુ
लोकना सब संतन की जय आनंद ओम। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.